સૌ પ્રથમ જણાવવાનું કે મિત્રો આ કોઈ ટીપ કે ટ્રેડિંગ રિગાર્ડિંગ સેશન નથી. આ જે સેશન છે એ ભારતીય ઇકોનોમી પર ચર્ચા કરવા માટે અને ભારતીય ઇકોનોમીની સાથે સાથે આગામી સમયમાં ભારતના શેર બજારમાં શું રણનીતિ રાખવી જોઈએ અને શું પડાવ આગામી સમયમાં ભારતીય ઇકોનોમીની સામે છે તેની પર ચર્ચા કરવા માટેનું આ ડિસ્કશન છે. અહીંયા કોઈ ટીપ કે ટ્રેડિંગ રિગાર્ડિંગ કોઈ ચર્ચા નહીં થાય. તો તમે જો માત્ર તેના માટે આવ્યા હો તો તમે આ વિડીયોને સ્કીપ કરી શકો છો. અન્યથા જો જેન્યુઅલી શેર બજાર વિશે અને ભારતીય ઇકોનોમી વિશે નોલેજ એન્હાન્સમેન્ટ માટે હોય તો તમે આ પેજ પર બન્યા રહો અને અંતમાં તમારો જેન્યુઅન અભિપ્રાય આપો. તો મિત્રો વધુ સમય ના લેતા આપણે સેશનની શરૂઆત કરીએ. મિત્રો આખા વીકમાં ભારતીય બજાર ક્યાંય ગયું જ નહીં. ભારતીય બજાર આખા વીકમાં એક નેરો રેન્જમાં કામ કર્યું. એ નેરો રેન્જ છે 23,300 થી લઈ અને 23,859. આ 500 પોઈન્ટની નેરો રેન્જમાં નિફ્ટી આખા વીકમાં કામ કર્યું. તો સપ્તાહની શરૂઆતમાં એટલે કે સોમવારના દિવસે 18 મે નિફ્ટી 161 પોઈન્ટ નેગેટિવિટી સાથે 23,482 પર ઓપન થયું. ત્યારબાદ સપ્તાહમાં કોઈ મોટા મુવમેન્ટ આવ્યા નહીં. જે પણ મુવમેન્ટ આવ્યા એ વૈશ્વિક લેવલથી જ આવ્યા અને વૈશ્વિક લેવલથી જે મુવમેન્ટ આવ્યા તેની અસર આપણી ઇકોનોમી પર પડી. વૈશ્વિક લેવલ પર હાલમાં એક જ ઘટના ચાલી રહી છે. ઈરાન યુએસએની વોર વચ્ચે જે ઘટના છે અને તેને વોરનું સમાધાન થશે કે નહીં થાય તેના પર જ આખું બજારની નજર છે. તો આપણું બજાર એનામાં જ રહ્યું અને બજારના જે સેન્ટિમેન્ટ છે તે પણ તેને લીધે જ ઉપર નીચે થયા. તો મિત્રો આ સપ્તાહમાં આપણા રૂપિયાએ ફરી નવો લાઈફ ટાઈમ લો ટચ કર્યો. લાઈફ ટાઈમ લો ઓલમોસ્ટ આપણે 97 ને ટચ કરીને આવ્યા. 96.96 નું ઐતિહાસિક લાઈફ ટાઈમ લો આપણે 20 મેના દિવસે ટચ કર્યો. ત્યારબાદ આરબીઆઈના ઇન્વોલ્વમેન્ટના લીધે આપણા રૂપિયાએ થોડીક સ્ટેબિલિટી બતાવી છે અને આજના દિવસમાં આપણે 96 ની આસપાસ કામ કર્યું. તો આ જે ઘટના બની મિત્રો, રૂપિયો આપણો નવો લાઈફ ટાઈમ લો ટચ કર્યો, તેની સાથે સાથે આપણે આપણા જે બજારમાં વૈશ્વિક લેવલ પર જે છે બ્રેન્ટ ક્રૂડ તેની પર થોડીક ચર્ચા કરીએ. બ્રેન્ટ ક્રૂડનો ભાવ પણ સપ્તાહની શરૂઆતમાં આપણે જોઈએ મિત્રો તો $111 આસપાસ હતો, જે તેનું ઉચ્ચતમ સ્તર હતું. ત્યારબાદ બજારમાં થોડી પોઝિટિવિટી આવતી ગઈ અને તેની સાથે સાથે બજારમાં આજના દિવસે $104નો આપણે ભાવ જોયો. તો આ ટ્રિગર કેમ થયું? તો હાલમાં જે વોરની સિચ્યુએશન બની છે મિત્રો, તેમાં હવે સમાપનના એંધાણ આવી રહ્યા છે. બંને દેશો હવે એકબીજાથી કંઈ ને કંઈક રીતે કોઈને કોઈક રીતે સમાધાન કરી અને પોતે વોર જીત્યા છે તેવું દર્શાવવા માટે હવે ઉતાવળા બની રહ્યા છે. આ સ્પષ્ટ શબ્દ મારા એટલા માટે છે કારણ કે હવે બંને દેશો તરફથી પોઝિટિવ સ્ટેટમેન્ટ આવી રહ્યા છે. તો હવે આપણે નજર એના પર હશે કે વોરની સિચ્યુએશનનું જે પણ થાય, પરંતુ આપણા માટે મોટું ટ્રિગર એ છે કે બ્રેન્ટ ક્રૂડનો જે સપ્લાય જે છે એ જે પહેલીની સ્થિતિ હતી, ફેબ્રુઆરી 28 પહેલાની જે સ્થિતિ હતી તેના પર એસ્ટાબ્લિશ થાય. જેવો તે સપ્લાય શરૂ થશે તેની સાથે સાથે બ્રેન્ટ ક્રૂડનો ભાવ નીચે આવશે અને તેને કારણે આપણા જે ફોરેન રિઝર્વ છે તેના પર પ્રેશર બનતું ઓછું થશે. હવે ફોરેન રિઝર્વની વાત કરીએ મિત્રો, તો આરબીઆઈનું જે પગલું થયું આ સપ્તાહમાં, આરબીઆઈએ આ સપ્તાહમાં જ્યારે આપણો રૂપિયો નવો લાઈફ ટાઈમ લો ટચ કર્યો, ત્યારબાદ આરબીઆઈએ $5 મિલિયન રૂપી ડોલર સ્વાઇપનું એનાઉન્સમેન્ટ કર્યું. તો તેમાં હવે આપણે જોવું રહ્યું કે આ જે આરબીઆઈનું જે પગલું છે $5 મિલિયન આરબીઆઈ બેંકો પાસેથી લેશે, ભારતીય બેંકો પાસેથી, અને તેની સામે તેઓને રૂપિયા પ્રોવાઈડ કરશે. હવે આપણે જોવું રહ્યું કે આ ઘટના જે પણ બનશે, હજી ક્યારે કરશે એનું એનાઉન્સમેન્ટ થયું નથી, પરંતુ ટૂંક સમયમાં કરશે. મોસ્ટ પ્રોબેબલી લગભગ આગામી અઠવાડિયામાં પ્લાનિંગ છે. તો જ્યારે પણ એ બનશે તે ઘટના પર આપણી નજર રહેશે અને તેની આપણા રૂપિયા પર શું ઇમ્પેક્ટ આવે છે, કેટલો આપણો રૂપિયો મજબૂત થાય છે
તે આપણે આપણા પેજ પર જરૂરથી શેર કરીશું. ઓલરેડી આપણા રૂપિયાએ થોડી સ્ટ્રેન્થ બતાવી છે અને આગામી પણ આપણી નજર રહેશે તેના પર. રૂપિયામાં સ્ટ્રેન્થ આવી તેની સાથે સાથે બજારનો મૂડ પણ આજના દિવસમાં થોડો ઇમ્પ્રુવ થયો છે. સપ્તાહનો જે લો હતો મિત્રો સોમવારના દિવસે જ બની ગયો હતો. 23,317 નો લો હતો અને ગઈકાલના દિવસે આપણે આ સપ્તાહનો હાઈ ટચ કર્યો 23,859 અને આજનો જે ક્લોઝિંગ છે મિત્રો 23,748. તો ગયા વીક કરતા તો આપણે પોઝિટિવ જ ક્લોઝ કરી છે. માઇનોર પોઝિટિવિટી છે. ગયા વીકનો જે ક્લોઝિંગ છે 23,643 હતું, તો ત્યાંથી આપણે 105 પોઈન્ટ પ્લસ ક્લોઝ લાગી શકે છે. તો બજારના સેન્ટિમેન્ટ જેવા જેવા ઇમ્પ્રુવ થતા ગયા મિત્રો તેની સાથે આપણને જોવા મળ્યું કે વિક્સમાં પણ થોડી ઉતાર ચઢાવ ઓછો થયો છે. સપ્તાહની શરૂઆતમાં વિક્સ આપણને 19.63 ના લેવલ પર જોવા મળ્યું હતું અને એક સમયે વિક્સ 20ની પણ ઉપર હતું. પરંતુ જેમ જેમ વૈશ્વિક લેવલ અને ભારતીય બજારમાં થોડી પોઝિટિવિટી આવી ત્યારબાદ વિક્સમાં પણ આપણને ઘટાડો જોવા મળ્યો અને આજના દિવસમાં વિક્સ આપણને 17.91 ના લેવલ પર ક્લોઝિંગ થયું, જે આગામી સમયમાં ઉથલ પાથલ થોડી ઓછી થવાના એંધાણ આપી રહ્યા છે. હવે આ તો થઈ વિક્સની વાત. તો વૈશ્વિક લેવલ પર જેવી પણ ઉથલ પાથલ ઓછી થઈ તેની સાથે સાથે આપણે જોયું કે ગોલ્ડમાં પણ આ સપ્તાહમાં મોટા ઉતાર ચઢાવ આપણને જોવા મળ્યા નહીં, કારણ કે ગોલ્ડને ઉપર જવા માટે ડોલર નબળો પડવો ખૂબ જરૂરી છે અને ડોલર ઇન્ડેક્સ 99ની આસપાસ ચાલી રહ્યો છે. તો સપ્તાહની શરૂઆતમાં આપણે 1,58,000 1,59,000ની આસપાસ ગોલ્ડને ટ્રેડ થતા જોયું. તો આજના દિવસે પણ ગોલ્ડ 1,58,600ની આસપાસ જ ગયું. તો ગોલ્ડમાં પણ આ સપ્તાહમાં 2,000 થી 3,000 પોઈન્ટની નેરો રેન્જમાં કામકાજ થયું, કારણ કે હવે વૈશ્વિક લેવલ પર જે પણ ઘટનાઓ બને છે તેની સીધી અસર ગોલ્ડ પર બનતી હોય છે, પરંતુ દર વખતે એવું પોઝિટિવ બને એવું જરૂરી નથી, કારણ કે કોમોડિટીનો ડોલર સાથે સીધો કોરિલેશન હોય છે. અને તેની સાથે સાથે આપણા પીએમની જે અપીલ હતી તેની પર ઇમ્પેક્ટ હવે થોડીક બજાર પર દેખાતી શરૂ થઈ ગઈ છે. તો આગામી સમયમાં આપણી નજર રહેશે ગોલ્ડ પર. કંઈક પણ નવી અપડેટ આવશે તો આપણે આપણા પેજ પર જરૂરથી શેર કરીશું. હવે આજનો દિવસ આપણા માટે ખૂબ મહત્વનો હતો મિત્રો. દર વખતની જેમ આરબીઆઈએ ભારત સરકારને આ વર્ષે પણ એન્યુઅલ ડિવિડન્ડ જે છે તે જાહેર કર્યું. ગયા વર્ષે જે એન્યુઅલ ડિવિડન્ડ જે આરબીઆઈ સરકારને આપે છે, ભારત સરકારને, તેની રકમ હતી 2,79,000 કરોડ. આ સમયે આપણે હાલમાં જે ડેટા આવ્યા છે તે ઐતિહાસિક લેવલ પર આપણે ડિવિડન્ડ ડિક્લેર કરતા જોયું. આપણે 2,87,000 કરોડનું ડિવિડન્ડ આરબીઆઈએ ભારત સરકારને આજના દિવસમાં હાલમાં થોડીક સમય પહેલા જ પ્રસ્તુત કર્યું છે. તો તેની અસર આપણી બજાર પર 100% પડશે. અને જ્યારે ગયા વર્ષે આ ડિક્લેર થયું હતું ત્યારબાદ બજારમાં એક મોટી તેજી જોવા મળી હતી. બજારમાં શું પોઝિટિવ કે નેગેટિવ ફિગર આવે છે? મારો અવાજ તમારા સુધી પહોંચતો હોય તો કોઈ મને યસ ઓર નોમાં આન્સર આપે. તો રેકોર્ડ બ્રેક ડિવિડન્ડ ડિક્લેર કર્યું છે આરબીઆઈએ ભારત સરકારને. તો આગામી દિવસમાં એટલે કે આવતીકાલે યુએસએના વિદેશ મંત્રી માર્કો રૂબિયો ભારતમાં આવી રહ્યા છે અને તે સાથે સાથે તે ભારતની વિઝિટ પર ખૂબ પોઝિટિવ છે. તેમનું એવું કહેવું છે કે યુએસ ભારતનું મોટું સ્ટ્રેટેજિક પાર્ટનર બનવા માંગે છે અને ભારતના જે પણ ઓઇલ અને એનર્જી રિલેટેડ જે પણ ડિમાન્ડ છે તેમાં તેઓનો મોટો હિસ્સો હોવો જોઈએ. આ જે મુલાકાત થશે તેમાં તેમની મુલાકાત આપણા પ્રધાનમંત્રી સાથે પણ થશે. કોઈ પણ નવા એગ્રીમેન્ટની હાલમાં કોઈ સંભાવના છે નહીં, કારણ કે ઓલરેડી આપણી ટ્રેડ ડીલ પર વાતચીત ચાલુ જ છે. તો નવી કંઈક પણ અપડેટ આવશે આપણે આપણા પેજ પર જરૂરથી શેર કરીશું. હવે યુએસએ ના વિદેશ મંત્રી ઇન્ડિયામાં આવે તે આપણા માટે પોઝિટિવ વાત એટલા માટે કહેવાય, કારણ કે હાલમાં જ યુએસએના પ્રેસિડેન્ટ ચાઇનાની વિઝિટ પર ગયા હતા. ત્યાં કંઈક મોટું આઉટકમ આવ્યું નહીં.
તો એ ભારત માટે અને ભારતની ઇકોનોમી માટે પોઝિટિવ સેન્ટિમેન્ટ જ કહેવાય, કારણ કે ભારતના મોટો કોમ્પિટિટર હાલમાં ચાઇના છે. હવે ચાઇના આપણને હાલમાં કઈ રીતે ડિસ્ટર્બ કરી રહ્યું છે તેની પર હું તમને એક રસપ્રદ અહેવાલ પ્રસ્તુત કરું. હાલમાં તમે મીડિયામાં જોતા જશો મિત્રો કે ભારતનો રૂપિયો નવો લાઈફ ટાઈમ લો ટચ કર્યો, ભારતનો રૂપિયો નવો લાઈફ ટાઈમ લો ટચ કર્યો. રોજે રોજ તમારી પાસે કંઈક ને કંઈક રીતે ઇન્ફોર્મેશન આવતી હશે. હવે આપણા રૂપિયો માત્ર ડોલરની સામે નબળો નથી પડ્યો. આપણો જે રૂપિયો છે એ વિશ્વની મોટા ભાગની જે મેજર કરન્સી છે તેની સામે નબળો પડ્યો છે. આપણે થોડાક સમય પહેલા જ, એટલે 1 મહિના પહેલા જ આપણે 4થા નંબરની ઇકોનોમી હતા. હાલમાં આપણે 6થા નંબરની ઇકોનોમી બન્યા છે. તેની કારણ એ છે કે ભારતનો રૂપિયો ડોલરની સામે તો નબળો પડ્યો જ છે. 1 એપ્રિલના જે લેવલ હતું રૂપિયાનું 92.85 નું લેવલ હતું 1 એપ્રિલના દિવસે. ત્યાંથી લઈ આપણો રૂપિયો 4.43% ડાઉન થઈ અને 96.96 નું લેવલ ટચ કર્યું. તો તે પણ આપણા માટે નેગેટિવ છે. પરંતુ તેની સાથે સાથે આપણો રૂપિયો પાઉન્ડની સામે અને આપણો રૂપિયો ચાઇનીઝ યુઆનની સામે પણ નબળો પડ્યો છે. હવે ચાઇનીઝ યુઆનની સામે આપણો રૂપિયો નબળો પડે તેની અસર સીધી આપણી મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી પર પડતી હોય છે. નવેમ્બર 2022 ત્યારે ચાઇનીઝ યુઆનનો ભારતનો જે રૂપિયાનો રેટ જે છે તે 11.19 ની આસપાસ હતો. હાલમાં ચાઇનીઝ યુઆનનો જે રેટ છે 14.06 પર છે. તો ભારતનો રૂપિયો માત્ર ડોલરની સામે નહીં પરંતુ ચાઇનીઝ કરન્સીની સામે પણ નબળો પડ્યો છે, જે ભારતની ઇકોનોમી માટે આગામી સમયમાં બીજી અલગ રણનીતિ આપણે કંઈક ડિપ્લોય ના કરી તો પછી ભારતના મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે એક નવી ચેલેન્જીસ ઊભી કરે તેવી પૂરેપૂરી શક્યતા છે. કારણ કે હાલમાં પણ આપણે ચાઇના પાસેથી ઘણા બધા મેન્યુફેક્ચરિંગ રિગાર્ડિંગ નવા ઇક્વિપમેન્ટ અને નવા સ્પેર પાર્ટ આપણે ત્યાંથી ઇમ્પોર્ટ કરતા હોઈએ છીએ. તો આગામી સમયમાં ભારતની ઇકોનોમીએ સ્પષ્ટ રીતે કંઈક ને કંઈક મેજર એક્શન લેવા પડશે જેથી ભારતનો રૂપિયો મજબૂત થાય. હવે ભારતનો રૂપિયો મજબૂત કઈ રીતે થાય? તો ભારતનો ઉપયોગ મજબૂત થવા પાછળ ઇન્ટરનલી સાથે આપણે ઇકોનોમિકલી બહુ મોટું કામ કરવું પડે. અને ભારતના રૂપિયા મજબૂત થવા પાછળ આપણે ખાસ કરીને ભારતના જે પણ કોર્પોરેટ અર્નિંગ છે તેમાં ઇમ્પ્રુવમેન્ટ આવવું ખૂબ જરૂરી છે. હાલમાં રિઝલ્ટ સિઝન ચાલી રહી છે. આપણે આપણા પેજ પર રોજે રોજ નિફ્ટીના જે પણ કંપનીઓના રિઝલ્ટ આવે છે તે આપણે શેર કરીએ છીએ. તો આગામી 29 મે સુધી આ રિઝલ્ટ સિઝન ચાલવાની છે. એશિયન પેઇન્ટ અને ગ્લેનમાર્ક ફાર્માના રિઝલ્ટની સાથે આ રિઝલ્ટ સિઝનનું સમાપન થશે. તો આગામી રણનીતિ ભારતની શું હોવું જોઈએ? તો ભારતનું જે હાલમાં રિઝલ્ટ સિઝન જે આવી હતો એ રિઝલ્ટ સિઝન આપણે ઓન એન એવરેજ સારી રીતે આપણે પાર પાડી. એક આઈટી સેક્ટરને છોડી આપણે તમામ સેક્ટરમાં ઇમ્પ્રુવમેન્ટ દર્શાવ્યું છે. પરંતુ વૈશ્વિક લેવલ પર જે પણ કંપનીઓના જે રિઝલ્ટ છે તેની સામે આપણા રિઝલ્ટ પૂરતા નથી. આ હું સ્પષ્ટ વાત બોલું છું. ભારતની જીડીપી હાલમાં જે પણ આપણે વાત કરીએ છીએ 8.2% લઈ અને 7.4%ની ગ્રોથ સાથે વધશે, પરંતુ તે ઇનફ નથી અને તેની ઇમ્પેક્ટ આપણા ઇકોનોમી પર પડે છે. નંબર 1 હોવું અને નંબર 1 રીતે બિહેવ કરવું ઇકોનોમિકલી જીડીપી વાઇઝની વાત કરું છું. યુએસએ જીડીપી વાઇઝ નંબર 1 છે. આપણે જીડીપી વાઇઝ નંબર 1 પર્સન્ટેજમાં વધે છે, પરંતુ ડોલર ટર્મ્સમાં હજી પણ આપણે ઘણા પાછળ છે. તો આપણે આપણા કોર્પોરેટ અર્નિંગ્સ પર ઘણું બધું ફોકસ કરવાની જરૂર છે. તેની સાથે સાથે પ્રાઇવેટ કંપનીઓના જે પણ કેપેક્સ છે તેમાં ખૂબ ઘટાડો આપણને જોવા મળ્યો છે. 2021થી લઈ અને 2024માં ભારતીય ઇકોનોમીમાં જે પણ તેજી આવી ત્યારબાદ મોટાભાગની જે પણ કંપનીઓ છે તેઓએ કોઈ કોર્પોરેટ કેપેક્સ કર્યા નથી. કેપેક્સ જ્યારે કોઈ પણ ઇકોનોમીમાં મોટા પાયે થતા હોય છે ત્યારે જે તે દેશનું મેન્યુફેક્ચરિંગ મજબૂત બનતું હોય છે. મેન્યુફેક્ચરિંગ સિવાય આપણે વૈશ્વિક લેવલ પર મોટી ઇકોનોમી નહીં બની શકીએ. આ એક કટુ સત્ય મેં તમારી સામે પ્રસ્તુત કર્યું. અને કોર્પોરેટ અર્નિંગ જ્યારે ઇમ્પ્રૂવ થશે ત્યારે મેન્યુફેક્ચરિંગ એની આપમેળે ઇમ્પ્રૂવ થવાનું જ છે.
હાલમાં આપણે જે પણ વાત કરી મિત્રો, કોર્પોરેટ અર્નિંગની સાથે સાથે ભારતમાં જે એફઆઈ અને વૈશ્વિક લેવલ પરના જે પણ પ્લેયર છે તેમની પર જે ટેક્સ છે તેમાં ઘટાડો કરવાની ખૂબ ત્વરિત જલ્દી છે. જો સરકાર આ બાબતે ખૂબ મોટા પાયે કોઈ જલ્દી એક્શન નહીં લે તો એફઆઈ ભારતમાં આને આ રીતે અપડાઉન કર્યા કરશે. કારણ કે એફઆઈ પર જે પણ ટેક્સ છે એ ભારત એકમાત્ર દેશ છે જે લઈ રહ્યો છે. દુનિયાના કોઈ દેશો પર એફઆઈ પર ટેક્સ નથી લેવામાં આવી રહ્યો. તો ભારતની સરકારે આ બાબતે ખૂબ મહત્વપૂર્ણ એક ડિસિઝન લેવું જોઈએ અને ખૂબ જલ્દી લેવું જોઈએ, જેથી ભારતની ઇકોનોમીમાં એફઆઈની ત્વરિત વાપસી થાય અને તેની સાથે સાથે ભારતની ઇકોનોમી સ્ટેબલ થાય. હવે આ તો વાત થઈ એફઆઈની. હવે આપણે વાત કરીશું મિત્રો એક અલગ જ સેગમેન્ટ ભારતમાં શરૂ થવા જઈ રહ્યું છે. હવે દેશની વરસાદની જે પણ પરિસ્થિતિ હશે તેને લઈ અને તમે પણ પૈસા કમાવી શકશો. હાલમાં ભારતમાં એનસીડીએક્સ દ્વારા ભારતનો સૌ પ્રથમ વેધર રિલેટેડ ડેરિવેટિવ લોન્ચ કરવામાં આવી રહ્યું છે, જેનું નામ છે રેન મુંબઈ. હાલમાં વરસાદની જે પણ સિચ્યુએશન થતી હોય છે તેને કારણે જે પણ કોર્પોરેટ હોય છે અને જે પણ આપણા કિસાન ભાઈઓ હોય છે તેમને ખૂબ મોટા લોસ અમુક વાર સહન કરવા પડતા હોય છે જો વરસાદની સિઝનમાં ખૂબ મોટો વરસાદ પડી જતો હોય છે તો. અન્યથા વરસાદ ઓછો પડે તો તેને ઉદ્દેશીને લઈ અને હેજિંગના પ્રોસ્પેક્ટિવથી આપણે એનસીડીએક્સ દ્વારા એક નવું ડેરિવેટિવ લોન્ચ કરવામાં આવ્યું છે. આ જે પણ ડેરિવેટિવ લોન્ચ થવાનું છે એ 29 મેના દિવસથી લોન્ચ થશે અને મંથલી તેનો કોન્ટ્રાક્ટ રહેવાનો છે. જે પણ આમાં સેગમેન્ટમાં કામકાજ થશે મિત્રો તેમાં 50 મિલીમીટર વરસાદના પ્રમાણ પર તેમના કોન્ટ્રાક્ટ રજૂ થશે અને દર મહિનાના જે પણ સેટલમેન્ટ હશે તે જે તે મંથની એન્ડની એક્સપાયરી પર સેટલ થશે. તો હાલમાં આજે કોન્ટ્રાક્ટ રજૂ થનાર છે તેમાં હવામાન વિભાગની સાથે સાથે એનસીડીએક્સનું ટાઈઅપ હશે અને તેની સાથે સાથે સેબીની પણ તેના પર નજર રહેશે. તો કંઈ પણ નવી અપડેટ આવશે તો આપણે આપણા પેજ પર જરૂરથી શેર કરીશું. તો આ હતું આપણું આ વીકનું માર્કેટ વીકલી અપડેટ. હવે આપણા આગામી જે પણ માર્કેટ વીકલી અપડેટ હશે મિત્રો તે શુક્રવારે સાંજે 6 કલાકના બદલે હવે શુક્રવારે બપોરે 4 કલાકે થશે. તો આ એક મહત્વપૂર્ણ નોંધ તમારે નોટ ડાઉન કરી લેવી. તો હવે આપણે આવતા શુક્રવારે સાંજે 4 વાગે મળીશું. ત્યાં સુધી તમારા કોઈ પણ સવાલ હોય, કોઈ પણ સુઝાવ હોય તે તમે કોમેન્ટમાં જણાવો. સ્ટ્રક્ચર બેઝ અને લોંગ ટર્મ વેલ્થ ક્રિએશન માટે અને ફાઇનાન્શિયલ પ્લાનિંગ માટે અમારા પેજ પર જોડાયેલા રહો. કોઈ પણ સવાલ હોય, કોઈ પણ સુઝાવ હોય તો તે તમે અમને અંગતમાં જણાવી શકો છો. જય હિન્દ, વંદે માતરમ.